ચીનમાં તરખાટ મચાવનાર એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી. અમદાવાદમાં 2 મહિનાનું બાળક તો કર્ણાટકમાં 3 અને 8 મહિનાનું બાળક વાયરસથી સંક્રમિત. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી કાર્તિક પટેલને ઝટકો. કોર્ટે આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી. શિક્ષણ જગત ફરી શર્મસાર. બેડી ગામની શાળાના શિક્ષક કમલેશ અમતિયાએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યાનો આરોપ. વાલીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન. ગણદેવીના બિગરી ગામમાં યુવક પર હુમલાથી ઘટનાથી આક્રોશ. ભોગ બનનારના પરિવાર સાથે ધારાસભ્ય અનંત પટેલની રેલી. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. નો પાર્કિંગ મુદ્દે રાજકોટમાં મહિલા વકીલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. નિયમ તોડનાર મહિલાએ વકીલ હોવાનો રોફ જમાવી કર્મચારીઓને આપી ધમકી. ડુંગળીની હરાજી મુદ્દે ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો ફરી હોબાળો. હંગામી નહીં, મુખ્ય માર્કેટ યાર્ડમાં જ હરાજી ખેડૂતોની માંગ.